ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोत् निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीयस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवाद। भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपः प्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत् कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदना 17मा अध्यायમાં ઉપકુર્વાણક બ્રહ્મચારી
વર્ણાશ્રમ ધર્મોનું વર્ણન છે. તો આશ્રમ અત્યારે વર્ણ આશ્રમની ઉત્પત્તિ વગેરે આપણે સમજાવવામાં આવ્યું. અને હવે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ આ પ્રકારે જે આશ્રમ આપણા જીવનની 4 અવસ્થાઓ. પહેલી અવસ્થા બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે વિદ્યાર્થી અવસ્થા, પછી ગૃહસ્થા, પછી નિવૃત્તિ અને પછી સંન્યાસ. આ પ્રકારે મનુષ્યની આવી જેમ જેમ આધ્યાત્મિક ઉન્નતિ થતી જાય, જેમ જેમ એને ઇમોશનલ મેચ્યોરિટી માનસિક પરિપક્વતા પ્રાપ્ત થતી જાય, તેમ તેમ એક પછી બીજા અવસ્થા માટે તૈયાર બને. આમ તો દરેક આશ્રમની મર્યાદા 25 વર્ષની રાખી, પણ એવો કોઈ નિયમ નથી. કહેવાય 25 વર્ષ, બ્રહ્મચર્ય 25 વર્ષ, ગૃહસ્થ 25 વર્ષ વગેરે વગેરે, પણ એવો કોઈ નિયમ નથી. 50 વર્ષે માણસ વાનપ્રસ્થમાં તૈયાર ના પણ હોય અને ક્યારેય સંન્યાસમાં તૈયાર ન બની શકે. અને કોઈ 25 વર્ષ પહેલા એનું પૂરું કરી નાખે અધ્યયન, કોઈ વધુ લાંબુ પણ કરે. એટલે આ પ્રકારની અવસ્થાઓ છે. અને બ્રહ્મચારી એટલે ગુરુકુળમાં નિવાસ કરતો હોય તો કયા પ્રકારના નિયમોનું પાલન કરવું એની બધી ચર્ચા થઈ રહી છે. 176 પાના પર 22મા શ્લોકથી આ ચર્ચા શરૂ થઈ. ઉપકરવાણ કે બ્રહ્મચારી અર્થાત જે મર્યાદિત સમય માટે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. નૈષ્ઠિક બ્રહ્મચારી જે આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે એની વાત પછી આવશે. દ્વિતીયમ પ્રાપ્યાનુપૂર્વ્યાત જન્મોપનયનમ દ્વિજ વસન ગુરુકુલેદાંત બ્રહ્માધીર્ચાહુત. તો દ્વિતીયમ જન્મ પ્રાપ્ય આનુપૂર્વ્યાત સંસ્કારના ક્રમ પ્રમાણે. હવે એનો જ્યારે સમય આવે ત્યારે હવે ઉપનયન સંસ્કાર પણ તૈયાર થયો. આનુપૂર્વ્યાત એનું પહેલો ઉપનયન પછી બીજા એમ નહીં, જે પ્રકારનો ક્રમ, જે પ્રકારે જાત કર્મથી મળીને જે પ્રકારના સંસ્કારો છે, સમય આવે ત્યારે ઉપનયન. અત્યારે તો એવું કંઈક હવે તો લગ્ન વખતે ઉપનયન સંસ્કાર કરે, પછી તરત લગ્ન કરી નાખે, એવું કરતા હોય. તો પહેલા ઉપનયન કરે અનુપૂર્વી, એવું નહીં કે લગ્ન કર્યા પછી ઉપનયન, એવું નથી કરતા. એટલે જે ક્રમ હોય એ ક્રમના પાલન કરવાનું હોય. તો ઉપનયનમ પ્રાપ્ય દ્વિતીય જન્મ પ્રાપ્ય, ઉપનયન વડે, ઉપનયન સંસ્કાર વડે બીજો જન્મ પ્રાપ્ત કરે. દ્વિજા અર્થાત જે આ પ્રકારે ઉપનયન સંસ્કાર માટે યોગ્યતા ધરાવનારા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, એ લોકોએ વસન ગુરુકુલે, એને ગુરુકુળમાં નિવાસ કરવો જોઈએ. દાંત ત્યાં એને ઇન્દ્રિય સંયમ રાખવાનો. બ્રહ્મ અધીત ચાહુત, અને ગુરુ જ્યારે એને નિમંત્રણ આપે ત્યારે એને વેદનું અધ્યયન કરવું જોઈએ. ચ આહુત, ચકારી કહેવામાં આવે કે માત્ર વેદના મંત્રો નહીં, પરંતુ એ મંત્રોના અર્થનું પણ જ્ઞાન એને હોવું જોઈએ, પ્રાપ્ત કરવું જોઈએ. એટલે ટૂંકમાં આપણું અધ્યયન ક્યારે પૂરું થયું કહેવાય? માત્ર આ વેદ જે છે એના શબ્દો જે એનું પઠન થાય કે રટણ થાય કે કંઠસ્થ થાય એમાં પર્યાપ્ત નથી, પરંતુ આ વેદના જે શબ્દો છે, મંત્રો છે એના અર્થ પણ જાણવા જોઈએ. ત્યારે જ અધ્યયન પૂરું થયું કહેવાય. એની ચર્ચા ગયા તો કરી કે અર્થ જાણ્યા વગર જે માત્ર વેદના પાઠને જાણે છે એ તો પેલા ભારવાહી પશુ સમાન છે. પશુ ભાર તો વહન કરે, ગધેડું જેવી રીતે ચંદનનો ભાર વહન કરે પણ કોઈ લાભ ના મળે, તે રીતે જે અર્થ જાણ્યા વગર માત્ર વેદનું પઠન કરે છે એને એનો એટલે વેદ અધ્યયન કરવાને કારણે જે લાભ થવો જોઈએ, ઘણું પુણ્ય પ્રાપ્ત થાય વગેરે, તો એમ ના થાય જો એને અર્થનું અધ્યયન ન કર્યું હોય. મેખલાજન દંડાક્ષર બ્રહ્મસૂત્ર કમંડલોન જટિલો ધૌત દદ્વાસ રક્તપીઠ કુશાન દધત. અને મેખલા કંદોરો, તો આવી રીતે મેખલા ધારણ કરવી જોઈએ. એ કંદોરો શેનો બનેલો હોય? સોના શેનો ના બનેલો હોય, એ તો કુશે ઘાસનો બનેલો હોય. ટૂંકમાં આ બધી વસ્તુ ખરબચડી હોય, એટલે શરીરને પીડા આપનારી હોય. હજી ના ભાઈ મૃગચર્મ ધારણ કરે, બીજી ખરબચડી વસ્તુ. દંડ ધારણ કરે,
અક્ષર એટલે કે જપમાલા ધારણ કરે, બ્રહ્મસૂત્ર યજ્ઞોપવિત ધારણ કરે, કમંડલું ધારણ કરે, જટિલ જટા ટૂંકમાં વાળ વળવાનું એવું નહીં કરવાનું, બસ એટલે વાળ છૂટા રાખવાની, જટ જ જટા થઈ જાય. અધૌત દત્ત વાસ, પોતાના દાંત કે પછી પોતાના વસ્ત્રોને ખાલી અલંકાર રૂપે એને ધોવાના નહીં, સ્વચ્છ રાખવાના પણ અલંકાર રૂપે નહીં. આ રક્તપીઠ પોતાનું વિશેષ આસન હોવું જોઈએ એ પ્રકારનું પણ નહીં. કુશાન દધત અને એને કુશની એક કુશા ધારણ કરવી જોઈએ, વીંટી પહેરવી જોઈએ કુશાની. આ બ્રહ્મચારી આટલું ધારણ કરવું જોઈએ. હવે આગળ કહે છે 170 પાન 77 પાન પર 24મો શ્લોક દેખાય છે. બધું વર્ણન આપ્યું છે અહીંયા આગળ. ટૂંકમાં કોઈ પણ સ્મૃતિ ગ્રંથમાં એ પ્રકારના એક એક વસ્તુ અમે આપવામાં આવી છે. આમ તો આ બ્રહ્મ વિદ્યાનો એટલે આ બધો વિષય છે એમ કહી શકાય. એમ તો તેથી ચાલો જે વસ્તુ આમ સામાન્ય રીતે વેદાંતમાં અધ્યયન કરવાની આપણને તક ના મળે એ વસ્તુનું પણ આગળ અધ્યયન થઈ જતું હોય. બાકી આ બધા આવો વિષય છે, સ્મૃતિ ગ્રંથોનો વિષય છે. તો 24મો શ્લોકમાં કહે છે સ્નાન ભોજન હોમેષુ જપોચ્ચારે ચ વાગ્યતઃ નચ્છિંદ્યાન્ન કરોમાણિ કક્ષોપસ્થગતાન્યપી. સ્નાન ભોજન હોમેષુ જપોચ્ચાર છે વાગ્યત. આટલા પ્રસંગોએ એને પોતાની વાણીમાં પણ સંયમ રાખવો જોઈએ, એટલે કે એને મૌન ધારણ કરવું જોઈએ. સ્નાન કરતી વખતે, ભોજન કરતી વખતે, હોમ કરતી વખતે અને જપ કરતી વખતે એને પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ. એટલે આવી આપણી સંસ્કૃતિ છે. ભોજન કરતી વખતે પણ માણસ મૌન રાખવું જોઈએ, તો ભોજનમાં ધ્યાન આપવું જોઈએ. આજની પાશ્ચાત્ય સંસ્કૃતિ જુદા પ્રકારની છે. ભોજન તો એક સોશિયલ ઓકેઝન છે. ટૂંકમાં લોકો હળવા મળવાનો, સોશિયલાઇઝિંગ, લોકો સાથે સંબંધ વિકસાવવાનો એ પ્રકારનો એક પ્રસંગ છે. એટલે એ લોકો તો નાસ્તા માટે બ્રેકફાસ્ટ મીટિંગ, લંચ મીટિંગ ને ડિનર મીટિંગ ને જાત જાતનું બધું કરતા હોય. ઘણા બધા એ જ અગત્યની વસ્તુઓ છે. અત્યારે તો મોટા ધંધાઓમાં જાત જાતના સોદાઓ થતા હોય છે. આ બધી જગ્યાએ તમને આવું બરાબર આવડવું જોઈએ, સોશિયલ સ્કિલ્સ હોવી જોઈએ તમારી પાસે અત્યારે. એટલે કેમ વ્યવહાર કરવો, કેમ હળવું મળવું, કેવી રીતે લોકો પર છાપ પાડવી, કેમ પ્રભાવિત કરવા, આવી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. તો જ તમે ધંધો કરી શકો, તો જ તમે વ્યવહારમાં સફળ થઈ શકો. અને આ બધી વસ્તુઓ જે છે, જેમ ભોજન વગેરેના પ્રસંગો છે, એનો એ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે. એટલા માટે લોકોએ ગોલ્ફ રમતા શીખવું છે. અમેરિકામાં એવું છે. ગોલ્ફમાં બધા લોકો 4-5 કલાક સુધી ગોલ્ફ કોર્સ પર હોય અને ત્યારે ઘણું બધું સોશિયલાઇઝિંગ થાય, ઘણા બધા સોદાઓ થતા હોય છે, એ ઘણા બધા નેટવર્કિંગ, ટૂંકમાં ઘણા સંબંધો બધા બંધાય, બધી તમારી ઓળખાણો થાય. આ તો બ્રહ્મચારી માટે શું છે? બ્રહ્મચારી જે માત્ર અધ્યયન કરવું એ જેનું એક પ્રયોજન છે. અને એવી આ બધી વસ્તુઓ પ્રત્યે ત્યારે ભોજન કરતી વખતે ભોજનમાં ધ્યાન હોવું જોઈએ. આપણે ઈચ્છીએ કે ભોજન પણ એક પુણ્ય કર્મ રૂપે અથવા એક કર્તવ્ય રૂપે થાય. દરેક કર્મમાં ઈશ્વરનું સ્મરણ હોય અને તેથી સર્વેષુ કાલેષુ સર્વકાળે મારું સ્મરણ કરતા કરતા. એટલે ભગવાન તો વૈશ્વાનર છે, ભગવાન જ ભોજનના રૂપમાં છે વગેરે. તેથી પ્રસાદ પ્રાપ્ત કરતા હોય એ રીતે બહુ ભાવપૂર્વક અને આદરપૂર્વક ભોજન થવું જોઈએ. ભોગ માટે નહીં. ભોજન પણ આમ જોવા જઈએ તો ભોગ માટે નથી, એ તો શરીરના સંચાલન માટે છે. અંતે પણ જે કંઈ હોય પ્રસન્નતાથી આદરપૂર્વક થવું જોઈએ. મોડા ના ચડાવવા જોઈએ, ભોજન અનાદર ન થવું જોઈએ, આદર થવો જોઈએ. અને જે કે હિતમ મિતમ મેધ્યમ, જે અનુકૂળ હોય, માપસરનું જે પવિત્ર હોય ભોજન આવું શાંતિથી કરવું જોઈએ, મૌન પાલન કરતા કરવું જોઈએ. ભોજનમાં ધ્યાન આપીને જોડે ભગવાનનું ચિંતન કરતા કરતા. સ્નાન વખતે પણ મૌન.
હોમ કરતી વખતે મૌન. એટલે આમ બ્રહ્મચારીને પણ સમિદાદાનમ એ પણ હોમ કરતા હોય બ્રહ્મચારી. આમ તો હોમ વગેરે તો ગૃહસ્થનો ધર્મ હોય મુખ્યત્વે. બ્રહ્મચારી માટે પણ એક હોમ છે એને સમિદાદાનમ કહે છે. સમિદ અર્પણ કરવા અગ્નિમાં. જપોચ્ચારે છે અને આ જપ જયારે કરતી વખતે જપ અને ઉચ્ચાર જુદી વાત છે. જપ કરતી ઉચ્ચારનો અર્થ બીજો છે. મૂત્ર પુરુષોત્સર્ગ છે. મળમૂત્રનો ત્યાગ ઉચ્ચારનો એવો કર્યો. જપ કરતી વખતે મળમૂત્રનો ત્યાગ કરતા વખતે એને મૌન ધારણ કરવું જોઈએ. વાગ્યત વાગ એટલે વાણી પર જેને સંયમ રાખ્યો છે એટલે કે મૌની ભવે. દક્ષિણ્યાન નખરોમાણી પોતાના વાળ વગેરે ટૂંકમાં એટલે એવું નહીં કે વાળ કાપવા જ ન જોઈએ, નખ ન કાપવા જોઈએ, પરંતુ બ્યુટિફિકેશન ટૂંકમાં અલંકારના રૂપમાં, શરીરને સજાવટના રૂપમાં નહીં. એ પ્રકારે તો આમ તો કહું છું વાળ કાપવા જ ન જોઈએ, માથાના વાળ એવાને જ રાખવા જોઈએ. લાંબી લાંબી ચોટલી વધી જાય. નખ ના કાપવા તો જરાક મુશ્કેલ થઈ જાય. નખ ના કાપવા તો ભાઈ વ્યવહાર કરવો મુશ્કેલ થઈ જાય. એટલે હું માનું નખ તો કાપવા લખ્યું છે. દક્ષિણ્યાન નખરોમાણી ક્યાંય વાળ ના કાપવો જોઈએ, નખ ના કાપવો જોઈએ વગેરે વગેરે. ચાલો એટલા પ્રેક્ટિકલ વસ્તુ થઈને આમાં એનો આ બધાની પાછળનું પ્રયોજન એ છે કે શરીરની બહુ આળપંપાળા નહીં કરવી, અથવા તો શરીરને દરકાર કરવી જોઈએ, પણ એનું પ્રદર્શન કરવા માટે નહીં. પોતાના રૂપનું વગેરેનું પ્રદર્શન કરવું, પોતાના સૌષ્ઠનું પ્રદર્શન કરવું, આ બધું બ્રહ્મચારી માટે છે. એટલે સંન્યાસી માટે, વાનપ્રસ્થ બધા માટે નથી, પણ એટલે આ બ્રહ્મચારીના સંદર્ભમાં કહેવામાં આવ્યું. આગળ કહે છે રેતો નાવ કિરે જાતુ બ્રહ્મવ્રતધર સ્વયં અવકીર્ણેવ ગાસ્યાપ્સુ યથાસુ સ્ત્રીપદીમ જપેદ. રેત ન અવકિરેત એને ક્યારે વીર્યનો પાત ન કરવો જોઈએ. બ્રહ્મવ્રત ધર સ્વયં જે બ્રહ્મવ્રત એટલે બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરેલો છે એને આવી રીતે બુદ્ધિપૂર્વક ન કરવું જોઈએ. અવકીર્ણે યદિ કથંચિત રોગાદિવશાત કોઈ વ્યાધિ વગેરેને કારણે એવું થાય પણ ખરું તો અવગાસ્ય અપસુ તો તરત જ અપસુ અવગાસ્ય જળમાં સ્નાન કરી દેવું જોઈએ. યથાસુ કૃત પ્રાણાયામ સાથે ત્રિપદીમ જપે એટલે ગાયત્રીનો જપ કરવો જોઈએ, પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ પ્રકારે પ્રાયશ્ચિતની વિધિ પણ બતાવવામાં આવે. પછી આગળ રહેશે અજ્ઞર્કાચાર્ય ગો વિપ્ર ગુરુ વૃદ્ધ સુરાન શુચિ સમાહિત ઉપાસીદ સંધે ચતય વાગ્યપન. અગ્નિ અર્થ આચાર્ય ગો વિપ્ર ગુરુ વૃદ્ધ સુરાન ઉપાસિત સમાહિત એકાગ્ર ચિત્તથી આટલાની ઉપાસના કરવી જોઈએ બ્રહ્મચાર્ય. તો અગ્નિ પહેલા તો અગ્નિ નિત્યમ ઉભય સંધ્યે સ્નાન આવે પછી ઉપાસંધ્યે છે વાગ્યપન. તો ઉભય સંધ્યે બંને સંધ્યામાં સ્નાનાદિના શુચિ સ્નાન વગેરે પવિત્ર થઈને સમાહિત એકાગ્ર ચિત્ત સન આ વસ્તુ બંને સંધ્યા દરમિયાન કરવાની. આમ તો 3 સંધ્યા છે એટલે 3 સંધ્યા કરવાની, પણ આ જે ઉપાસના કઈ અગ્નિ વગેરેની
એ 2 સંધ્યા દરમિયાન કરવાની, એવું આપણે માનીએ. બાકી યતવાદ જપન, આ વાણી પર સંયમ રાખીને એટલે મૌન રાખીને સંધ્યા વંદન કરીને ગાયકનો જપ તો 3 સંધ્યામાં કરવો જોઈએ. 3 સંધ્યા. એક સંધ્યા એટલે સંધિનો સમય, એટલે જયારે બેનું મિલન થાય ત્યારે રાત્રિ એને પ્રાતઃકાળનું મિલન એટલે પ્રાતઃ સંધ્યા, દિવસ અને રાત્રિનું મિલન એટલે સંધ્યા, સાયંકાળ સંધ્યા, અને વચ્ચેની મધ્યાહન. આમ પ્રાતઃકાળ, મધ્યાહન, સાયંકાળ 3 સંધ્યા કહેવામાં આવી છે. આમ તો 3 સંધ્યા દરમિયાન સંધ્યા વંદન અને ગાયત્રી જપ એને કરવો જોઈએ દરેક વખતે. એટલે શુચિ સન, ટૂંકમાં દરેક સ્નાન કરીને પવિત્ર થઈને સંધ્યા વંદન કરીને ગાયત્રી જપ કરવો જોઈએ 3 સંધ્યા દરમિયાન. આમ શું છે, અહીંયા સંધ્યા એટલે દ્વિવચન વાપરવામાં આવ્યું. એ પછી એમ લાગે કે માત્ર પ્રાતઃ સંધ્યા અને સાયં સંધ્યામાં કરવાનું, પણ એવું લાગે છે કે યતવાદ જપન, વાણી એટલે કે મૌન રહીને જપ કરવો જોઈએ. એટલે એવું માનવામાં આવે છે કે પ્રાતઃકાળ, પ્રાતઃ સંધ્યા અને સાયં સંધ્યામાં તો મૌન રહીને જપ કરવો જોઈએ, પણ મધ્યાહન વખતે જપ તો કરવો જોઈએ, પણ મૌન રહેવું જોઈએ એવો નિયમ નથી લાગતો. એટલા માટે સંધ્યા શબ્દને એ દ્વિવચનમાં કહેવામાં આવે. એટલે એવું નથી કે નતું દ્વે એવ સંધ્યા કુર્યાત, 2 સંધ્યા જ કરવી એવું નથી કહેતા, કે સંધ્યા ત્રયમ તો કરતે દ્વિજે આત્મવિદા સદા. તો જે દ્વિજ છે એને 3 સંધ્યા કરવી જોઈએ. ઉભે સંધ્યે તે કર્તવ્ય બ્રાહ્મણેસ્તુ ગૃહે સદા, બ્રાહ્મણોએ 2 સંધ્યા કરવી જોઈએ ગૃહસ્થાશ્રમે. ચાલો હવે અગ્નિ, અર્ક, આચાર્ય. અગ્નિ એટલે અગ્નિ, તો કેવી રીતે? અગ્નિ ઉપાસનમ હોમેન, એને સંધ્યા મતલબ સમિદાદાન કરવું જોઈએ, અગ્નિ ઉપાસના કરવી જોઈએ. હોમ દ્વારા બ્રહ્મચારીએ અગ્નિની ઉપાસના કરવી જોઈએ. ટૂંકમાં એનું જીવન આખું જે છે અધ્યયનની ઉપાસનામાં જ હોય, અને ગુરુ સેવા આટલું કરવાનું. અધ્યયન કરવાનું, ઉપાસના કરવી એટલે પૂજન કરવાનું, અને ગુરુની સેવા કરવાની, આટલું એને કરવાનું હોય છે. તો એને કોની કોની ઉપાસના કરવી, કોની કોની આરાધના કરવી, કોનું કોનું ધ્યાન કરવું? અગ્નિ, હોમેના, હોમથી. અર્ઘ એટલે સૂર્ય, અર્કોપાસનમ, અર્ઘ્યદાનાદિના, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવું, એ સૂર્યની ઉપાસના થઈ. પછી કહે છે કે આચાર્યાદિ ઉપાસનમ પ્રણામાદિના. આચાર્ય, પછી એમાં આચાર્ય, ગો, વિપ્ર ને ગુરુ, પણ 2 આચાર્ય જુદા છે અને ગુરુ પણ જુદા છે, પ્રણામ વગેરેથી. ચાલો પછી ગો, ગાયનું, ગૌપાસનમ તૃણાદિ દાન, એને ગાયને ઘાસ ખવડાવવા વગેરે પણ કરવું જોઈએ પ્રત્યેક સંધ્યા વખતે. મધ્યાહન સંધ્યા ગવાદી ઉપાસના નાસ્તી જોઈએ. તો સંધ્યા એટલે કે આ ગાય વગેરેની ઉપાસના મધ્યાહને કરવાની આવશ્યકતા નથી, એટલે આ સંધ્યાને 2 દ્વિવચનમાં કહેવામાં આવી. તો ગુરુ ને આચાર્યમાં તફાવત શું? ગુરુ કેવલમ શાસ્ત્રોપદેષ્ટા, આચાર્યસ્તુ ઉપનયનાદિ પૂર્વકમ તદુપદેષ્ટા. એટલે જે આપણને ઉપનયન એટલે કે યજ્ઞોપવિત આપે અને પછી એ વૈદનું અધ્યાપન કરે એને આચાર્ય કહેવાય, અને જે માત્ર શાસ્ત્રનો ઉપદેશ કરતા હોય એને ગુરુ કહેવાય. એ કહ્યું છે ઉપનીયતુ યશ શિષ્યમ વેદમધ્યાપયે દ્વિજ સકલ્પમ સરહસ્યમ છે તમાચાર્યમ પ્રચક્ષતે. આ મનુસ્મૃતિમાં આચાર્યની વ્યાખ્યા કરવામાં આવે. ઉપનીય, જે પોતાના શિષ્યને ઉપનયન વિધિ કરાવે, યજ્ઞોપવિત આપે, વેદમ અધ્યાપયે, અને એને વેદનું અધ્યયન કરાવે, સકલ્પમ, કલ્પ સહિત. કલ્પ એટલે કે કેવી રીતે બધી યજ્ઞ યાગાદિ વગેરે કરવા એની પદ્ધતિ કલ્પમાં આપેલી હોય. આપણે જેવી રીતે પૂજા પદ્ધતિ પણ આપેલી હોય છે ને તેવી રીતે. સરહસ્યમ, તો ઉપરાંત એની અંદર જે રહસ્ય હોય એટલે ઉપાસના વગેરે હોય એ પણ એને શીખવવું જોઈએ. ટૂંકમાં આ વેદનું અધ્યયન એટલે કે વેદનો પાઠ, એનો અર્થ
સાથે સાથે આ યજ્ઞ યાગાદિની પદ્ધતિ અને ઉપાસનાઓ આ બધાનો ઉપદેશ કરે એને આચાર્ય કહેવામાં આવે છે. ચાલો, ગુરુ એટલે પિતાને પણ ગુરુ કહેવામાં આવે છે આમ તો. એટલે ટૂંકમાં આ બધાની એને સેવા કરી ઉપાસના કરવી જોઈએ. પછી વૃદ્ધ લોકોની વૃદ્ધ કોને કહેવાય? સ્વકુલ ગુરુકુલ વૃદ્ધાન. પોતાના કુટુંબમાં પરિવારના વૃદ્ધ લોકો હોય તે, ગુરુકુળમાં જે વૃદ્ધ લોકો હોય તે, એ બધાની પણ એને સેવા કરવી જોઈએ. સુરાન ગણેશાદીન, ટૂંકમાં દેવતાઓની પણ એને આરાધના કરવી જોઈએ. અગ્નિ, અર્ક, આચાર્ય, ગો, વિપ્ર, ગુરુ, વૃદ્ધ, સુરાન, આટલાની એને દરેક સંધ્યાએ ઉપાસના કરવી જોઈએ. શુચિ એટલે કે સ્નાનથી પવિત્ર થઈને, સમાહિત એકાગ્ર ચિત્તથી. પછી આગળ કહે છે આચાર્યમ મામ વિજાનીયાન્નાવમન્યેત કરહિચિત. આચાર્યમ મામ વિજાનીયાન્નાવમન્યેત નમર્ત્ય બુદ્ધ્યા સુવેત સર્વદેવમયો ગુરુ. ભગવાન કહે છે આચાર્ય મામ વિજાનીયાત. આ બ્રહ્મચારી માટે કહે છે કે બ્રહ્મચારી તો ભગવાન કહે છે કે આચાર્ય એટલે હું જ આચાર્ય રૂપમાં છું. ભગવાન કહે છે કે ભગવાન સ્વયં આચાર્ય રૂપમાં છે. એ પ્રકારની દ્રષ્ટિ બ્રહ્મચારીની શિષ્યની આચાર્ય માટે હોવી જોઈએ. વિદ્યા મંત્રોપદેષ્ટા વિપ્ર આચાર્ય ઉચ્ચતે. વિદ્યાના મંત્રો ઉપદેશ કરનારને આચાર્ય કહેવામાં આવ્યા. કરેચિત કે છે ન અવમન્યેત કરેચિત. કરેચિત કદાપી ક્યારેય પણ, એટલે કે કહે છે કે અત્યાપદી અપી, મહાન આપત્તિ આવી જાય તો ક્યારે પણ ન અવમન્યેત, ક્યારે પણ અપમાન ન કરવું જોઈએ, ઉપેક્ષા ન કરવી જોઈએ. સાથે નમર્ત્ય બુદ્ધ્યા અસૂયેત, ક્યારે પણ અસૂયા ન કરવી જોઈએ. પહેલાં તો આચાર્યને અપમાન ન કરવું જોઈએ, તિરસ્કાર ન કરવો જોઈએ. ન મર્ત્ય બુદ્ધ્યા અસૂયેત. અને મર્ત્ય માનીને, એક સામાન્ય માણસ માનીને ક્યારે અસૂયા. અસૂયા કોને કહેવાય? ગુણેશુ દોષ દર્શન. તો એમના ગુણમાં દોષના દર્શન કરવાનું અસૂયા ક્યારે પણ આચાર્ય માટે ન કરવું જોઈએ. આ બધાનું કારણ એ છે કે આપણને જે ઉપદેશ કરવામાં આવે છે એ ત્યારે ખરેખર તો સાર્થક બને, ત્યારે સફળ બને જ્યારે એ ઉપદેશને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવામાં આવતો હોય ત્યારે. એટલે શિષ્યમાં આચાર્ય માટે, ગુરુ માટે શ્રદ્ધા અને ભક્તિનો ભાવ હોય. એ ભાવ દ્વારા જ્યારે પણ ઉપદેશ ગ્રહણ કરવામાં આવે ત્યારે એ ઉપદેશ એને માટે ફલદાયી બને, નહીંતર ના બને. એ શબ્દો જ રહી જાય. કારણ કે શ્રદ્ધા જે છે ને, જ્ઞાન હંમેશા ઉપરની દિશાઓ નીચેની દિશામાં વહે. એટલે શ્રદ્ધા અને ભક્તિ જે છે એ ખરેખર શિષ્ય અને ગુરુ વચ્ચે એક પ્રકારનું સુમેળ ઉત્પન્ન કરે. અંદરથી કોઈ પ્રકારના વિરોધ વગર, કોઈ પ્રકારની મુશ્કેલી વગર એ ઉપદેશનો સ્વીકાર થઈ શકે. એટલા માટે ખાસ કહેવામાં આવ્યું કે કયા પ્રકારની એટીટ્યુડ, કયા પ્રકારની વૃત્તિ, કયા પ્રકારની ભાવના શિષ્યમાં ગુરુ માટે હોવી જોઈએ. તો મર્ત્ય બુદ્ધ્યા યથા અન્ય નરાહ તથા અયવિધિયા. આ માણસ જ છે ને, એમાં શું ફેર પડે છે? ટૂંકમાં બીજા બધા માણસો આ પણ માણસ છે, બીજા કરે આ પણ કરે છે. અંદરથી એમ માનીને ક્યારે પણ ન સૂયેત. ઈશ્વર બુદ્ધિ ન ત્યજેત. ભગવાન કે હું આચાર્ય રૂપમાં છું, એટલે શિષ્યની આચાર્યમાં ઈશ્વર બુદ્ધિ હોવી જોઈએ. અસૂયાનો અર્થ થાય છે ક્યારે પણ એને ઈશ્વર
ગમે તે થાય તો પણ ઈશ્વર બુદ્ધિનો ત્યાગ ન કરવો જોઈએ. તો ધારો કે આચાર્યમાં કોઈ દોષ દેખાય તો શું કરવાનું? કાયમિનમ કૃષ્ણ રૂપમે ગુરુ મન્યેત માનવ. ધારો કે આચાર્યમાં કામના હોય એવું આપણે જાણીએ તો કૃષ્ણ રૂપ છે. દરેક મનુષ્ય આચાર્યમાં જો કામના જણાય તો એ કૃષ્ણ રૂપ છે, એ પ્રકારની ભાવના કરવી, ઈશ્વરની ભાવના કરવી. સત્યવ્રતમ રામચંદ્રમ, જો સત્યનું વ્રત ધારણ કરનાર આચાર્ય તેને રામચંદ્ર એ પ્રકારની ભાવના કરવી. નૃસિંહ ક્રોધિનમ તથા, જો ક્રોધી હોય તો નૃસિંહ હશે, ઈશ્વરની ભાવના એ પ્રકારની ભાવના કરવી. કપટમ, જો કપટી હોય તો વામનમ, વામન ભગવાન છે. આપણા ભગવાને બધું કરેલું છે એ તો આપણે એટલા માટે આપણે બીજે જોઈએ તો આપણે એટલું બધું આમ મુશ્કેલી ના પડે. કારણ કે ભગવાને ચોરી કરતા હતા, કૃષ્ણ ભગવાને માખણ ચોરી જાય, આ કરે, છેડતી કરે, માટલા ફોડે ને વસ્ત્ર બધું કરી જાય રૂપમાં. એટલે ભગવાન કપટ પણ કરે વામનના રૂપમાં, ક્રોધ પડે નૃસિંહના રૂપમાં. એટલે એમને એવો ક્રોધ હતો કે કોઈ નજીક ના જઈ શકે. ક્રોધ પણ કરે, ભોગ કૃષ્ણ ભોગી 16,108 એની રાણીઓ. એટલે આવો કામ ક્રોધ કે કપટ જણાય તો પણ ઈશ્વર ભાવનો ક્યારે પણ ત્યાગ ના કરે. ન મન્યે ક્યારે પણ અપમાન ના થાય, તિરસ્કાર ના થાય, એમાંથી ઈશ્વરની ભાવનો ક્યારે પણ ત્યાગ ના થાય. કેમ સર્વદેવમયો ગુરુ, આ બધા દેવતાઓ છે ટૂંકમાં. હા, ગુરુમાં બધા દેવતાઓ નિવાસ છે. એટલે કહ્યું ને, અંદર કૃષ્ણ પણ છે, રામ પણ છે, નૃસિંહ પણ છે, વામન પણ છે ને બીજા બધા. ટૂંકમાં ગુરુમાં ક્યારે પણ દોષ દૃષ્ટિ ન કરવી જોઈએ. એટલે બીજી બધી જગ્યાએ જે પ્રકારનો વ્યવહાર થતો હોય ને જેને કારણે આપણને બીજી બધી જે અનુભવ થયા, એટલે આપણે એમ લાગે જો આ પણ બીજાની જેમ જ કરે છે ને, હવે એ જો આપણે અહીંયા ખુશામત કરી રહ્યા છે, કંઈક લાભ લેવો હશે આપણી પાસે. ટૂંકમાં દુનિયામાં જેવું થતું હોય, બીજા ખુશામત કરે નહીં કે લાભ લેવા જાય, કઢાવી જતા હોય, એમ એવું થતું હોય. એટલે એ પ્રકારનું વર્તન અહીં આપણને દેખાય, એ અર્થઘટન થાય તો આ બધું અસૂયા કહેવાય. ગુણ શું? દોષ દર્શન. જો ગુણ છે ત્યાં આગળ દોષનું દર્શન. એટલે ક્યારે પણ ગુરુની અસૂયા અર્થાત દોષ દ્રષ્ટિ ના કરવી જોઈએ, ત્યારે પણ અપમાન ના થવું જોઈએ. બહારથી મનમાં પણ ના થવું જોઈએ. બહારથી તો ના જ થવું જોઈએ, પણ મનમાં પણ ના થવું જોઈએ. ટૂંકમાં આપણે સતત પ્રતિપક્ષ, કદાચ એવી વૃત્તિઓ ઉઠે તો પ્રતિપક્ષ ભાવના દ્વારા એને સતત નિવૃત્ત કરવી જોઈએ. એ વૃત્તિ ઉઠે તો પણ આ વૃત્તિને આપણે જમા ન દેવી જોઈએ. જમા થવા દઈએ તો વૃત્તિ બળવાન બનતી જાય, અને પછી એમાં જે કંઈ ટૂંકમાં, એટલે એવું તો ઘણું બનતું હોય છે બધું. પરંતુ જો આપણે એનો ગુરુ પાસે શીખવું હોય તો પછી તો જ શીખી શકાય. જો આ પ્રકારે ગુરુ શિષ્યનો અવિજાતનો સંબંધ હોય, ત્યારે શિષ્યના હૃદયમાં આ શ્રદ્ધા અને ભક્તિ હોય. એટલા માટે કહેવાય કે ક્યારે પણ અપમાન ન થાય, ક્યારે પણ દોષ દૃષ્ટિ ન થાય, અસૂયા ન થાય. પછી આગળ કહે છે, સાયં પ્રાતરૂપાનીય ભૈક્ષ્યમ તસ્મૈ નિવેદયેત. યચ્ચાન્યદપ્યનુજ્ઞાતમુપયુഞ്જીત સંયતઃ, યચ્ચાન્યદપ્યનુજ્ઞાતમુપયુഞ്જીત સંયતઃ. સાયં પ્રાતઃ ભૈક્ષ્યમ ઉપાનીય તસ્મૈ નિવેદયેત. એટલે શિષ્ય સેવાની અંદર આ પણ સેવા કરવાની. ગુરુજીને ખવડાવવાનું કામ પણ શિષ્યનું છે. ખવડાવવાનું એટલે કે વ્યવસ્થા કરવાનું. એણે ભિક્ષા લઈ આવવી જોઈએ. સાયં પ્રાતઃ અને સાયં બંને વખત, સવારે અને સાંજે બંને વખત ભિક્ષા લઈ આવવી જોઈએ. લાવે એને ગુરુ સમક્ષ નિવેદિત કરવી જોઈએ. એમની ભિક્ષા છે, લઈ આવે હું મારું નથી, એમનું છે. એમને જે કરવું એ કરે. યચ્છાપી અન્યત, ભિક્ષા સિવાય જે કશી વસ્તુ પણ જે પ્રાપ્ત થાય બધું ગુરુજીને ધરવું જોઈએ. ક્યાંયથી કશી વધારો ભિક્ષા લેવા જાવ, બીજી કઈ વસ્તુ મળે તમને, વસ્ત્ર મળે, છત્રી મળે, પેલું મળે, ગમે તે મળે, બધી વસ્તુઓ ગુરુ સમક્ષ નિવેદિત કરવી જોઈએ. અનુજ્ઞાતમ ઉપયુંજીત, અને અનુજ્ઞા પ્રાપ્ત કરીને એ જે આજ્ઞા આપે એ પ્રકારે પછી ઉપયુંજીત ગુંજીત એનો ઉપયોગ કરવો જોઈએ.
ભોજન હોય તો એનું ભોગવવું જોઈએ, ખાવું જોઈએ, બીજી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. પણ હવે તો ઘણા બધા આપણે બધી કથાઓ ઘણી સાંભળતા હોઈએ છીએ કે કેવી આચાર્યો પોતાના શિષ્યોની કેવી કેવી પરીક્ષાઓ કરતા હોય છે. મહાભારતમાં પેલા શિષ્યને ભૂખ્યો જ રાખ્યો, એ બિચારો છેવટે પેલા વાસળાનું ફીણ એ પણ ના પાડી દીધી, બધું ના પાડી દીધું, બિચારો આંધળો થઈ ગયો. તો પેલાએ તો ગુરુજીનું જે કહ્યું જ કર્યા જ કર્યું. છેવટે દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ અને બધી અહીં આંખો બધું પ્રાપ્ત થઈ, દેવતાઓનો ઉપદેશ પણ કર્યો વગેરે. ટૂંકમાં આમ ગુરુ સેવાથી જે લાભ છે એનું ઘણું વર્ણન આપણા શાસ્ત્રમાં છે. કારણ કે આપણી સંસ્કૃતિમાં જ્ઞાનનું પ્રાધાન્ય છે, વેદ જ્ઞાનના ગ્રંથો છે એનું પ્રાધાન્ય છે. એટલા માટે ગુરુનું આટલું પ્રાધાન્ય છે ને. આપણી સંસ્કૃતિમાં ગુરુનું આટલું મહત્વ કેમ છે? કારણ કે જ્ઞાનનું મહત્વ છે. કારણ કે જ્ઞાન વગર આપણું જીવન હોય જ ના શકે. કર્મ કરવું તો પણ જ્ઞાન તો જોઈએ જ ને. તમારે યજ્ઞ આગાદી કરવા હોય, બીજું કશું કર્મ કરવું હોય તો એ માટેનું જ્ઞાન કેમ કરવું? તો વેદના કર્મકાંડ એ પ્રાપ્ત થાય. અત્યારે બ્રહ્મચર્ય મુખ્યત્વે જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. ધર્મનું જ્ઞાન હોવું જોઈએ, કર્મને કલ્પનું જ્ઞાન હોવું જોઈએ, કેમ બધું કરવું, આ બધી વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ, જે ગુરુ પાસેથી પ્રાપ્ત થાય. અને માટે તો ઉપરાંત શાસ્ત્રનું બીજ જ્ઞાનની તો વાત જ નથી. એટલા માટે ગુરુનું આપણી સંસ્કૃતિમાં અત્યંત મહત્વ છે. માતા કરતા પિતા કરતા બધું અંદર આવી ગયો. પછી એકવાર મા બાપને છોડીને ગયો ગુરુ પાસે, તમે માતા જ પિતા તમે. એટલા માટે ગુરુ પ્રત્યે કયા પ્રકારની દૃષ્ટિ હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ, એની પર ઘણી બધી ચર્ચાઓ થાય છે. એમને જરા સંક્ષેપમાં કહેવામાં આવ્યું કે કયા પ્રકારની દૃષ્ટિ હોય, કયા પ્રકારની ભાવના હોય. તો એની અનુજ્ઞા લઈને ગુરુ જે પ્રકારે આજ્ઞા આપે એ પ્રકારે પછી ઉપયોગ કરવો. એટલે ગુરુ નક્કી કરે કે આ શિષ્ય શું ખાવું. ઘરે તો ભિક્ષામાં જાત જાતની વસ્તુ મળી હોય એટલે કે આ એના માટે યોગ્ય નહીં તો ના પણ આપે. જે યોગ્ય લાગે તો આપે, જેટલું યોગ્ય લાગે એટલું આપે, જે યોગ્ય લાગે એટલું આપે. ના પણ આપે, ના આપે તો અપમાન નથી, દોષ દર્શન નથી. એટલે ના તો ચાલ મારા માટે આ જ યોગ્ય છે, જે ગુરુ કરે મારા માટે યોગ્ય હોવું જ જોઈએ, મારે કરે. તેમ ભગવાન માટે પ્રસંગ એવું છે ને, અખંડાનંદ મહારાજ કહે જો ભાઈ ઈશ્વર અત્યારે પ્રત્યક્ષ છે જ નહીં. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ આ પ્રત્યક્ષ રૂપમાં આ ગુરુ છે એ ઈશ્વર પ્રત્યક્ષ છે. એટલે કે વ્યવહાર આપણે ઈશ્વરનું દર્શન વ્યવહારમાં ગુરુના રૂપમાં અને પરમાત્મા જીવ બ્રહ્મ ઐક્યના રૂપમાં બે ઈશ્વરના દર્શન મુખ્ય છે વેદાંતની દ્રષ્ટિએ. બાકી બધા ઈશ્વર દર્શન કેવા છે? પ્રાતિભાષિક છે. વ્યવહારિક આ એક દર્શન થયું વ્યવહારમાં, અને પરમાત્મા પેલું દર્શન અહમ બ્રહ્માસ્મિ. બાકી બધા દર્શન જે પ્રાતિભાષિક છે. કોઈ ભક્તોને પોતાના ઈષ્ટ દેવતાના દર્શન થાય પ્રાતિભાષિક એટલે કે બીજા કોઈને દર્શન ના થાય. આ વ્યવહારિક અને પારમાર્થિક એ વસ્તુ છે. તેથી વ્યવહારમાં ઈશ્વરના દર્શન આપણો માટે એક આદર્શ હોય. આપણું જીવન એ પ્રમાણે આપણે ઘડીએ, જેને આપણે રોલ મોડલ કહીએ તો આદર્શ. અને એટલા માટે શિષ્ય એનું અનુસરણ કરતો હોય અને જેવો થાય એ પ્રકારે પોતાને ઘડે. એની આજ્ઞા સંયત હે તો આવી રીતે સંયમિત રહીને, એટલે ભિક્ષા લઈને આવ્યા હોય, ચાલો આજે આવી ભિક્ષા મળી છે એટલે પછી એવી જાત જાતની બધી અંદર યોજનાઓ થતી હોય ત્યારે ગુરુજી ના આપે. ધારો કઈ નિષ્ઠાન ને મળી પેલા ના આપે તો તમે પછી ગુસ્સે સંયત ટૂંકમાં તમારે એકદમ સંયમથી બધું કરવું જોઈએ. પોતાનો પિત્ત ના ગુમાવવો જોઈએ, દ્વેષ ના કરવો જોઈએ, અસૂયા ના કરવી જોઈએ. ઈશ્વર આ બધું અઘરું છે, પણ છતાં એવું છે નાનપણ જ્યાં કરવામાં આવ્યું, મોટા થઈને ગયા પછી અઘરું છે. એટલે નાનપણથી આચાર્ય પાસે ગયા હોય તો બાળકની અંદર એને વાળવો શક્ય છે. એના પ્રકારમાં આ બધું જ્યારે આવી અપેક્ષા જ્યારે શિષ્ય પાસે રાખવામાં આવે ત્યારે ગુરુની જવાબદારી બહુ વધી જાય. પેલો માણસ તરીકે જુએ તો જવાબદારી ઓછી છે, એની જવાબદારી છે, એ તારી જવાબદારી. તું આવી રીતે જુએ ભલે એ ઈશ્વર બી જોતો હોય, શ્રદ્ધા ભક્તિ ધરાવતો હોય, બધી આજ્ઞાનું પાલન કરતો હોય ત્યારે આજ્ઞા કરનારની બહુ મોટી જવાબદારી થઈ જાય કે બહુ જ મેચ્યોરિટી જોઈએ, પરિપક્વતા જોઈએ, નિખાલસતા જોઈએ, વિશ્વાસતા જોઈએ, સાથે એનામાં પોતાના શિષ્ય માટે દરકાર જોઈએ, એની કાળજી જોઈએ, એના હિતની ઈચ્છા જોઈએ.
હિતોપદેષ્ટા. હિતનો જે ટૂંકમાં જેના શિષ્યનું હિત એ જ એક ગુરુ માટે સૌથી મહત્વની વસ્તુ છે. અને તો જ પછી એ ગુરુ શિષ્ય જયારે આ પ્રકારની ભાવના વ્યક્ત કરતો હોય ત્યારે ગુરુએ પણ એ વસ્તુને ટૂંકમાં વિશ્વસનીય બનીને રહેવું પડે. આપણે જયારે કોઈનો વિશ્વાસ મૂકીએ, કોઈ વિશ્વાસ મૂકે અપેક્ષા રાખીએ, ત્યારે વિશ્વસનીય બનવાની આપણી જવાબદારી બની જાય. આ ગુરુ વસ્તુ બહુ મોટી છે. એટલે જાણ્યા કર્યા વગર લોકો ગુરુ બની જાય છે. બધા સ્વામી કહે ને બધા ચાલો તમે ઉપદેશ કરો, શાસ્ત્ર અધ્યાપન કરો, અધ્યયન શીખવાડો, સરસ વાત છે. એ જાણે છે. જેમ પેલાને પરણાવી દીધો ને, આમાં જયારે આપણી પાસે એક જૂનો બળદ હોય, નવો બળદ લાવવામાં આવે ત્યારે જૂના બળદ સાથે ગાળામાં જોડી દે. પેલું દોડે પણ દોડવું પડે, એની સાથે એ બરાબર કેળવાય. તેવી રીતે એને પરણાવી દીધો, એ બધો સરખો થઈ જાય છે, સીધો થઈ જાય છે. એવી રીતે ગુરુ બનાવી દો, સીધો દોર થઈ જાય. કારણ કે ગુરુ પાસેની જે પ્રકારની અપેક્ષાઓ રાખવામાં આવે છે, અપેક્ષાઓ પૂરી કરવી એને માટે તો બહુ મહાન બનવું પડે. એટલે દરેક પ્રકારનો રોલ કે વેશ જે છે ને એ તમારી પાસેથી એ વેશને અનુરૂપ બનવા માટેની અપેક્ષા રાખે છે. એટલે આ તો શિષ્ય માટે કહેવામાં આવ્યું, વિવેકી છોડનો ગુરુ માટે પણ કહેવામાં આવે. ગુરુ પણ કેવા હોવા જોઈએ. તેથી એને પણ કેવા નિષ્પાપ હોવું જોઈએ, નિષ્કામ હોવું જોઈએ, જ્ઞાન એનામાં હોવું જોઈએ, નિષ્ઠા હોવી જોઈએ, શાંતિ હોવી જોઈએ. અને પછી અહેતુક દયા સિંધુ બંધુ આનમતામ સદામ દયા હોવી જોઈએ. આ બધા ગુણો ગુરુમાં અને કેળવવા જોઈએ. તો એક પક્ષમાં કહેવામાં આવ્યું કે શિષ્ય છે કે બ્રહ્મચારી છે, એનામાં કયા પ્રકારની દૃષ્ટિ, કયા પ્રકારની ભાવના હોવી જોઈએ એ કહેવામાં આવે. પછી આગળ કહે છે શુશ્રૂષમાણ આચાર્યમ સદોપાસીત નીચવત જ્ઞાન શય્યાસન સ્થાનિર્નાતિ દૂરે કૃતાંજલિ. શુશ્રૂષમાણ આચાર્યમ, હંમેશા આચાર્યની સેવા. યાન શય્યા આસન સ્થાને ન અતિ દૂરે. આચાર્યમ સદા ઉપાસિત નીચવત. નીચ એટલે નીચ નહીં, પણ નીચનો અર્થ છે એનું ઉતરતા. પોતે આચાર્ય કરતા ઉતરતો છે એ પ્રકારે. એટલે અત્યંત નમ્રતાથી, અત્યંત એટલે દૈન્ય ભાવ જેને કહેવામાં આવે છે. નીચ એટલે દૈન્ય ભાવ છે. આ ભક્તિભાવમાં, ભક્તિશાસ્ત્રમાં આ દૈન્ય ભાવ મહત્વનો છે. હું તો કાંઈ જ નથી, ભગવાન જ બધું છે. તેમ આ કહે છે કે હું તો કાંઈ જ નથી, ગુરુજી જ બધું છે. નીચનો અર્થ એવો છે કે પોતે નીચ છે એટલે કે એ પ્રકારની ભાવના ધરાવે છે. પોતે નીચ એટલે કે ગુરુજી માટે અત્યંત ઉચ્ચ છે એ પ્રકારની ભાવના ધરાવનારો. આચાર્યમ શુશ્રૂષમાણ નથી દૂરે. બહુ દૂર ના રહેવું જોઈએ, બહુ નજીક પણ ના રહેવું જોઈએ, બહુ દૂર પણ ના રહેવું જોઈએ. કહેવામાં આવ્યું અહીંયા આગળ. નિકટે વિનાશાય હેતુ દૂરે નિષ્ફલા સેવ્યા મધ્યભાગેન રાજવન્ની ગુરુ સ્ત્રી ઉક્તે. આની સેવા કરતા રાજાની, વન્ય એટલે અગ્નિની, ગુરુની ને સ્ત્રીની આ સેવા કરવી હોય તો નિકટે અતિ વિનાશાય. બહુ નિકટ જાઓ તો અગ્નિ નિકટ જાઓ તો શું થાય? અતિ વિનાશાય. અગ્નિ બહુ નિકટ ના જવું. ટૂંકમાં ધારો કે તમે શિયાળાની અંદર હૂંફ લેતા હો તો બહુ નજીક ના જો, કારણ કે દાજી જવાની સંભાવના છે. બહુ દૂર તમે રહો તો નિષ્ફળ, કારણ કે એની ઉષ્ણતાનો તમને હૂંફનો લાભ ના મળે. એટલે ન અતિ દૂર, બહુ દૂર પણ નહીં, બહુ નજીક પણ નહીં. અગ્નિ રાજા બધા અગ્નિ જેવા જ છે કે રાજાને બહુ નજીક નહીં જવું, અને બહુ દૂર જાઓ તો એનો લાભ ના મળે તમને. બહુ નજીક જાઓ તો પછી જ્યાં અમે પણ નજીક જાઓ એટલે તમારે અવગણના થવાની સંભાવના પણ બહુ છે. અંગ્રેજીમાં કહે છે
શું કહે છે સંસ્કૃતમાં અતિ પરિચય, સંસ્કૃતમાં કહ્યું છે અતિ પરિચય થાય ને ત્યાર પછી હંમેશા આ પ્રકારની એક વૃત્તિ જન્મે આપણામાં. કેવી વૃત્તિ જન્મે? ધીમે ધીમે અવગણના કરવાની, છૂટ લેવાની. બહુ નજીક જે વળવું છૂટ લેવાથી જાય તો છૂટ ના લેવી જોઈએ. સાથે સાથે બહુ દૂર એટલે ઉપેક્ષા છે. ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ એવું કહે છે. ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ. બહુ ફેમિલિયર થાવ એટલે કે બહુ જ પરિચય થાય તો કન્ટેમ્પ્ટ. એટલે ધીમે ધીમે આપણને એના માટે એક પ્રકારની અવગણના થતી જાય. એના માટે એની આપણી વૃત્તિ એવી થતી જાય કે આ તો કંઈ જ નથી. બહુ નજીક જઈએ ને એટલે બધું વધે અતિ પરિચય થાય એટલે પછી એની આપણને કિંમત ના રહે, કિંમત જેવું જતી રહે. એટલે બહુ નજીક ના જવું. તદુપરાંત બહુ નજીક જાઓ તો ઘવાવાની પણ સંભાવના બહુ છે. નજીક જાઓ એટલે નાની નાની વસ્તુઓ બી તમે એનું નિરીક્ષણ કરતા થાવ. એને કારણે ભાઈ તમને પોતાનામાં પણ કદાચ ક્યાં કે આ કઈ જાત શું ચાલે છે આ બધું. કારણ કે ને મહાદેવનો ગુણ પોઠિયો જાણે એવું છે. બહુ નજીક હોય ને પોઠિયો શા માટે? એના માટે બહુ નજીક ના રહ્યો. બહુ દૂર રહો તો ભાઈ દેખાય નહીં, દર્શન પણ ના થાય. નિકટે અતિ વિનાશાય અતિ દૂરે નિષ્ફળા સેવ્યા. રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રી. બહુ નજીક જાઓ તો બરાબર નથી, દૂર હોતા બરાબર નથી. એનો લાભ ત્યારે જ મળી જાય તો મધ્યમ અંતર રાખો ત્યારે, એવું કહેવામાં આવ્યું છે. એટલે કહે છે કે ન અતિ દૂરે. બહુ દૂર હોય તો સંભળાય છે ને, જરૂરિયાત હોય, ધારો કે સેવા કરવી હોય બહુ દૂર હોય તો ખબર જ ના પડે ને તમને શું જોઈએ છે. એટલે તમે એટલા દૂર ના હો કે જેથી તમને ખબર ના પડે કે એમની શું જરૂરિયાત છે. એટલા નજીક ના હો કે તમે પછી એક ન્યુસન્સ બની જાઓ. બહુ નજીક હોય એટલે અથડા વચમાં આવ્યા કરો એટલે એવું પણ ના થવું જોઈએ. જ્યારે જુઓ ત્યારે એટલે જે નારદ મુનિ તો આખો દાડો કૃષ્ણ ભગવાન કહ્યું તું જા, આખો દાડો ત્યાં જ બધી વખતે ભગવાનની આસપાસ ફર્યા જ કરતો હોય. હવે એ બધા હંમેશા અનુકૂળ ના હોય ભગવાન. એના માટે માણસ હંમેશા તરત નજીક જ ફર્યા કરતું અનુકૂળ ના પણ હોય. તો આપણી પણ અવગણ ના થાય પછી. બહુ નજીક ના રહેવું. બહુ દૂર રહીએ તો પછી એની શું જરૂરિયાત છે ખબર ના પડે તો એ સેવા ના થઈ જાય. ન અતિ દૂરે એવું કહેવામાં આવે. યાન એટલે કે જયારે જતા હોય ત્યારે બહુ દૂર નહીં, બહુ નજીક પણ નહીં. બહુ નજીક ચાલો તો ઘણા પગ અથડાઈ જાય એવું ઘણી વાર થતું હોય. આપણો પગ એમના પગમાં પડી જાય એવું ત્યાં ત્યાં થતું હોય. એટલું નજીક નહીં. બહુ દૂર જાઓ તો પછી એમની જરૂરિયાત પણ હોય તો ખબર ના પડે આપણને ક્યાં હાથ આપવો, શું કરવું. એટલે પાછા ચાલો. ખુશ થતો યાર એના ગુરુ જતા હોય તો એની પાછળ ચાલો. બહુ દૂર નહીં, બહુ નજીક નહીં. શયાનમ સુઈ ગયા હોય ત્યારે પણ બહુ નજીક નહીં, બહુ દૂર નહીં. એવી રીતે અપ્રમત્તયા સમીપ શયનેના સાવધાન રહેવાનું. પછી એ ઘોર ઊંઘી જઈને પેલા જાગી જાય ને આપણે ઊંઘતા રહેવું નહીં. ટૂંકમાં ઊંઘી ગયા એટલે ગયા પછી તો તમને ઢંઢેરા પીટાવ તો ખબર ના પડે એવું નહીં. અપ્રમત્તયા એટલે એની તો એટલે શ્વાન નિદ્રા કે ગુજરાતની અંદર એ તો ગમે ત્યારે જાગી જાય. તેવી રીતે આ શિષ્યની આ પ્રકારની નિદ્રા આવવી જોઈએ. ઘણી બધું બાળક જન્મ્યું નવું માને ખબર નથી હોતું, ઊંઘ્યા જ કરે, પેલું રડ્યા જ કરે રાત્રે. બાળક રડ્યા કરે, માને કદી ખબર જ ના પડે. તો બધું એટલે જ માની માં જોઈએ. ટૂંકમાં આ તો હજી યુવતી છે ને અને તેથી થાકી ગયો એટલે ઊંઘે. બહુ જો ઘસઘસાટ ઊંઘતી હોય, ગાળે ધરાવવા હોય. એટલે એવું નહીં. પણ જરૂર પડે ત્યારે જાગી જાઓ તમે બાળકની જરૂર પ્રમાણે. તે પ્રમાણે ગુરુજીની જરૂર પડે તો તમે જાગી જાઓ એવું હોવું જોઈએ. એટલે અપ્રમત્તયા સમીપ શયન બહુ નજીક પણ નહીં, બહુ દૂર ને એવું શયન. યાન શૈયા આસન બેઠેલા હોય ત્યારે પણ તમારે ઉભા રહેવાનું. એ કૃતાંજલિ બે હાથ જોડીને બહુ દૂર નહીં એ પ્રકારે તમારે હનુમાનજી છે ને અહીંયા ગયો તે હનુમાનજી એમ સતત તૈયાર. એટલે રામ સેવા માટે હંમેશા તત્પર છે. આસન સ્થાન યાન સ્થાન શૈયા સ્થાન આસન સ્થાન. શુશ્રૂષમાણ વિશ્રાંતમ. ધારો કે ગુરુજીને થાક લાગે હોય તો પાદ સંવાહનાદિભી તેમના પગ દબાવવા વગેરે એ પ્રકારે આ સેવા કરવી. સમીપો વૈષ્ણઈને આસીનમ બેઠા હોય તો કૃતાંજલિ નિયોગ પ્રતીક્ષણાય. બેઠેલા હોય તો
હાથ જોડે ઉભા રહ્યા હોય, કોઈ પણ જાતની આજ્ઞા આપે એની પ્રતીક્ષામાં ઉભા રહ્યા છે. એટલું જ શું કરે છે શું એવી ચિંતા કર્યા હોય ટૂંકમાં. એ તો હનુમાનજી પાસે જ હોય એટલે દૂર કરાય જ નહીં, એટલે જાય જ નહીં. એને કઈ સેવા આપી છે, કઈ સેવા બધાને બહુ પ્રયત્ન કર્યો બધા લોકો એમને કાઢવા માટે, એ જાય જ નહીં. એ કહે છે કઈ સેવા આપવા ભગવાનને પછી બગાસો આવે તો હું હવે ચપટી વગાડીશ. તો હવે ને બગાસું ક્યારે આવે શું ખબર પડે, ચપટી વગાડ તૈયાર નથી, યાર નજીક જ બહુ નજીક હોય તો લોકો અનુકૂળ ના રહે. એટલા માટે તો પ્રતીક્ષા કરે તો નિરીક્ષણ ના કરે, પ્રતીક્ષા કરે કે શું જોઈએ છે. નથી દૂરે અવસ્થાને પોતે અત્યંત નમ્ર ભાવે આવી રીતે સદા સેવા શુશ્રૂષા માટે આચરણ આજ્ઞા તત્પર રહેવું જોઈએ. આમ બ્રહ્મચારીનું આચરણ કેવું હોવું જોઈએ એનું વર્ણન કર્યું. અને છેલ્લે હવે આ ઉપકુર્વાણ બ્રહ્મચારી છે એના જે નિયમો છે એનું અહીંયા ઉપસમાર કરે છે. એટલે 30મા શ્લોકમાં કહે છે एवं वृत्तो गुरुकुले वसेत् भोग विवर्जितः विद्या समाप्यते यावद् बिभ्रद् व्रतमखण्डितम्. एवं वृत्त આજે આગળના 8 શ્લોકોમાં વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારનું આચરણ કરતો ગુરુકુલે વસે આ બ્રહ્મચારીએ ગુરુકુળમાં નિવાસ કરવો જોઈએ. પછી રજા અંગે ઘેર આવવાનું પાછું કશું નહીં. તે વખતે વેકેશન ના હોય ને ત્યારે એ તો ઉનાળામાં જવાનું, પેલામાં જવાનું. ગુરુઓ પણ બહુ બીઝી હોય પાસે, આખો તો શિષ્યો હોય ને પોસાય નહીં, એટલે હવે તો શિષ્યોને મોકલી આપે, ચાલો ભાઈ હવે તમે આટલા દિવસ ઘેર જવાનું, આ દિવસ આમ એવું નહીં. અહીંયા તો ગુરુજીને બીજો ધંધો જ નથી. ટૂંકમાં ગુરુજીને બીજા કોઈ અજંડા નથી. અજંડા એક જ પ્રયોજન છે શિષ્યને આ લોકોને વિદ્યા પ્રદાન કરવી. બીજી કોઈ બીજા એમની પ્રવૃત્તિ નથી હોતી. બાકી બધી સોશિયલ એક્ટિવિટી, પેલી એક્ટિવિટી, ફલાણી એક્ટિવિટી બધું હોય, પ્રચાર એક્ટિવિટી બધું હોય, ત્યારે પછી તમે બહુ ત્યારે બીજા શિષ્યો અહીંયા આંટા માર્યા કરતા હોય અને તમે બહાર જતા હોય બધું. આ તો ગુરુજી ત્યાં જ હોય, એટલે ત્યાં ગુરુકુળમાં નિવાસ કરવો જોઈએ. ક્યાં સુધી? વિદ્યા સમાપ્યતે યાવત, નથી કહ્યું કેટલા વર્ષ, જ્યાં સુધી પૂરેપૂરી વિદ્યા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. અર્થાત પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું એટલે સમગ્ર વેદને કંઠસ્થ કરો. ભાઈ એ બધા વેદના મંત્રોના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું. તો ઉપરાંત ધર્મ મીમાંસા, કેવી રીતે ધર્મનું આચરણ કરવું, કેમ યજ્ઞ યાગાદિ કરવા, આ બધી વસ્તુઓ ખરેખર તો ગુરુજી પાસે શીખી ના આવે તો એ ગૃહસ્થાશ્રમ તૈયાર થાય. અરે આ વિદ્યા સમાપ્યતે યાવત, વિદ્યાની સમાપ્તિ ત્યાં સુધી ગુરુકુળે વસન, ગુરુકુળમાં વસે નિવાસ કરવો જોઈએ. ભોગ વિવર્જિત, ગુરુકુળ નિવાસ છે ને માટે ભોગ માટે નથી, યોગ માટે. ઘરમાં એટલા માટે નહીં રહેવાનું. ઘરમાં હોય એટલે પછી તમારી લાડપાન કરવામાં આવે એટલે ભોગથી મુક્ત રહી ના શકો. અને અહીંયા આગળ તો યોગ માટે, ભોગ માટે. અમે ભિક્ષા બહારથી લઈને આવવાની હોય તો પછી શું, તેમાં બધું મિષ્ટાન એટલે ગુરુજી આપે જ નહીં પાછા, એવું કરે. અંતેથી ભોગ હોય એને યોગનું પ્રાધાન્ય છે, ભોગનું પ્રાધાન્ય નથી. વારંવાર મૌનનું કહેવામાં આવે એટલે આખો દાડો બળબડ બોલ કરવાનો પણ નભાવવાનો. કે ઘરમાં એટલે કોઈ મૌન બધા લોકો બોલતા શીખવાય ખરા. શું આ કોણ છે અને મા બાપ બધું બોલતા શીખવે, શિક્ષકો એમને શીખવા પડશે, છતાં મૌન કોઈ શીખવતું નથી. અહીંયા આગળ મૌન પણ શીખવામાં આવે છે. ભોગ વર્જિત બિભ્રત વ્રતમ અખંડિતમ, પોતાનું બ્રહ્મચર્ય વ્રત છે એને ખંડિત થયા વગર ધારણ કરીને વિદ્યાની સમાપ્તિ ન થાય ત્યાં સુધી ગુરુકુળમાં નિવાસ કરવો જોઈએ. વ્રત એટલે જે બધા નિયમો કહેવામાં આવે બધા નિયમોનું પાલન કરતા કરતા ગુરુકુળમાં નિવાસ કરવો જોઈએ. આ બધા આ આચરણ કહેવામાં આવ્યું ઉપકુર્વાણક બ્રહ્મચારી માટે, જે વિદ્યા માટે જ ગુરુકુળમાં છે. અને પછી વિદ્યા સમાપ્ત થાય એટલે વળી પાછો ઘરે આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં
पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।